હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપના વિડીયોનો ટોપિક છે વિકસિત ભારત 2047 માટે મારું વિઝન. આજના વિડીયોમાં આપણે આ વિષય ઉપર સરસ મજાની સ્પીચ જોવા જઈ રહ્યા છે, તો ચાલો શરૂ કરીએ. આજથી 23 વર્ષ બાદ ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે અને ત્યારે હું અને તમે બંને આઝાદીનો સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા હશે. આજે આખો દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી ચૂક્યો છે. ઈસવીસન 2047માં ભારત મારી દ્રષ્ટિએ એક વિકસિત રાષ્ટ્ર હશે. વૈશ્વિક સ્તરે મારા દેશની એક આગવી જ ઓળખ હશે. એક બે લીટીમાં કહું તો जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. 2047માં મારા સ્વપ્નનું ભારત એ ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કુપોષણ અને નિરક્ષરતા જેવી પાયાની સમસ્યાઓથી કોસો દૂર હશે. ભારતનો દરેક નાગરિક ખુશ, સમૃદ્ધ અને શિક્ષિત હશે. દેશના દરેક વ્યક્તિને રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતો ખૂબ જ સરળતાથી મળી રહેતી હશે. દેશની માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થઈ ગયો હશે. ભારતનું દરેક બાળક પોતાની ઈચ્છા પ્રમાણે શિક્ષણ મેળવતું હશે અને દેશનું એક પણ બાળક એવું નહીં હોય જે ગરીબીના કારણે શિક્ષણથી વંચિત હોય. દીકરો અને દીકરી એક સમાન હશે. દીકરીઓને પણ ભણતરની સમાન તકો મળી રહેતી હશે. ઈસવીસન 2047માં ભારતના કાયદો અને વ્યવસ્થા ખૂબ જ મજબૂત હશે. દેશના બધા જ નાગરિકો બંધારણના નિયમોનું સન્માનપૂર્વક પાલન કરતા હશે. દીકરીઓ માટે દેશનું વાતાવરણ ભયમુક્ત હશે. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું હશે અને આખાએ દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તતા હશે. ભારત આખા વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આથી ઈસવીસન 2047માં આખું એ વિશ્વ ભારતની લોકશાહીમાંથી પ્રેરણા લઈ રહ્યું હશે. ભારત આખા વિશ્વમાં કૃષિ ઉત્પાદનોની પેદાશ અને નિકાસમાં આગલી હરોળમાં સ્થાન ધરાવતો હશે. દેશના ખેડૂતો આધુનિક સાધનો અને બિયારણની મદદથી ઉત્પાદન મેળવશે. ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર ભારત બનશે અને ગર્વથી દેશમાં સ્વદેશીનો નારો ગુંજી રહ્યો હશે. 2047નું મારું ભારત ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી આગળ હશે. દેશની સુરક્ષા વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થા અત્યંત ઉત્તમ હશે. ભારત માત્ર બાહ્ય રીતે જ નહીં પરંતુ આંતરિક દ્રષ્ટિએ પણ શક્તિશાળી દેશ હશે. अंतમાં कहूँ तो अमन चमन और खुशियों से भरा आंगन होगा, अमन चमन और खुशियों से भरा आंगन होगा, ऐसा ही मेरी भारत माँ का दामन होगा, ऐसा ही मेरी भारत माँ का दामन होगा. जय हिंद, जय भारत. थैंक यू.